અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક જિલ્લાઓમાં ગરમીનું યેલો એલર્ટ, ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લા અને વડોદરા સુરતમાં પણ યેલો એલર્ટ છે। આવતીકાલથી રાજ્યમાં ગરમી વધવાની હવામાન વિભાગની આગાહી છે। ઉત્તર ગુજરાતમાં વધુ ગરમીની અસર રહેશે। સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા મહત્તમ તાપમાન 40 થી 44 ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતા। રાજ્યભરમાં અસહ્ય ગરમીનો પ્રકોપ યથાવત। 43.7 ડિગ્રી સાથે રાજકોટ બન્યું સૌથી ગરમ શહેર। અમદાવાદ અને વડોદરામાં ગરમીનો પારો 43.4 ડિગ્રીને પાર, તો ગાંધીનગરમાં 43 અને ડીસામાં 41.8 ડિગ્રી તાપમાન। રાજ્યમાં રાત્રિ દરમિયાન પણ અનુભવાયો છે ગરમીનો પ્રકોપ। અમદાવાદ, વડોદરા, ભાવનગરમાં રાત્રિ દરમિયાન 29.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અમદાવાદ સહિતના અનેક જિલ્લામાં ગરમીનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। રાજ્યમાં આગામી 6 દિવસ માટે હીટ વેવની આગાહી છે। રાજ્યમાં અંગ દજાડતી ગરમીનો થશે અહેસાસ। આજથી 6 દિવસ અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ છે, તો આગામી દિવસોમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો આવશે વધારો। અમદાવાદમાં ગોમતીપુરના પરિવારને બંધક બનાવવાની ઘટના। બાપુનગરના ધારાસભ્ય દિનેશસિંહ કુશવાહાનું નિવેદન। પોલીસે ફરિયાદ લેવામાં વિલંબ કર્યો હોય અને હવે કાર્યવાહી થશે। ફરિયાદીના ભાઈના માથે ગન રાખીને ખંડણી માંગી હતી। પરિવાર એટલો ગરીબ છે કે પૈસા આપી શકે તેમ જ નથી। કયા કારણસર એજન્ટે આ પ્રકારે મોકલ્યા તે અંગે તપાસ થાય। આગળ જ્યાં સુધી પણ રજૂઆત કરવાની હશે ત્યાં કરીશું। સુરત જિલ્લામાં ધોળા દિવસે તસ્કરોનો તરખાટ। ધોળા દિવસે બાઇકની ચોરી કરી આરોપીઓ ફરાર। ઓલપાડના દેલાડ ગામે બની છે ઘટના। ગોલ્ડન ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં બાઇકની ચોરી। પાર્ક કરેલી બાઇકને ઉઠાવી ગયા તસ્કરો। બાઇક પર આવેલા 2 અજાણ્યા તસ્કરોની કરતૂત સીસીટીવીમાં કેદ। જૂનાગઢના આંગણે ઇન્ટરનેશનલ ક્રિએટર્સ એવોર્ડ યોજાયો છે। તેમાં ક્રિએટર્સ અને ઇન્ફ્લુએન્સર્સ એક જ મંચ પર સાથે આવ્યા। એવોર્ડ સમારોહમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પ્રસિદ્ધ ચહેરાઓથી લઈ ડિજિટલ દુનિયાના પ્રતિભાશાળી ક્રિએટર્સ સુધીના કલાકારોને એક જ મંચ પર સન્માનિત કરવામાં આવ્યા। કેબિનેટ મંત્રીઓ અર્જુન મોઢવાડિયા તેમજ જીતુ વાઘાણી પણ હાજર રહ્યા। ગુજરાત એસટી બસોમાં મુસાફરો વધતા કરોડોની કમાણી થઈ છે। શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં રૂટમાં વધારો થતા મુસાફરો વધ્યા છે। એસટી બસોને 1 કરોડ કિલોમીટરની મુસાફરીમાં 31 કરોડથી વધુની આવક થઈ છે। એસટી બસમાં મુસાફરી કરતા વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ વધારો થયો। વિદ્યાર્થીઓ એસટી બસમાં મુસાફરી કરવા પાસનો ઉપયોગ કરે છે, તો ઇલેક્ટ્રિક બસ વધતા ગિફ્ટ સિટી અને સરખેજથી આવતા મુસાફરો વધ્યા છે। ઉનાળાના વેકેશનને લઈને બુકિંગ સેવામાં વેઇટિંગ વધ્યું છે। મુસાફરોનો વધારો થતાં ગુજરાત એસટી વિભાગને કરોડોની કમાણી થઈ છે। ખેડાના યાત્રાધામ ડાકોરમાં વિવિધ મનોરથોમાં ભાવ વધારાનો નિર્ણય મોકૂફ। સેવક અને પૂજારીઓ ભાવ વધારા અંગે રોષે ભરાતા નિર્ણય સ્થગિત કરવામાં આવ્યો। સતત વિરોધ બાદ મંદિર કમિટીએ નિર્ણય મોકૂફ રાખ્યો। ધજા, રાજભોગ, કુંજ મનોરથ સહિતના મનોરથમાં કરાયો હતો ભાવ વધારો। ભક્તોની આસ્થા અને ખિસ્સા પર માઠી અસર થવાની શક્યતાએ નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો। 15 મેના રોજ મંદિરના સેવકો અને આગેવાનો સાથે કરાશે ચર્ચા। મંદિરના ટ્રસ્ટી અને ચેરમેન ચર્ચા બાદ નવો નિર્ણય જાહેર કરવામાં આવશે। સુરતમાં આરોગ્ય મંત્રીની ટકોર બાદ સિવિલમાં તંત્ર દોડતું થયું છે। સિવિલમાં સ્વચ્છતા, તૂટેલી ટાઇલ્સ અંગે કામગીરી હાથ ધરાઈ છે। પ્રફુલ્લ પાનસરિયાએ અચાનક જ સિવિલમાં યોજી બેઠકમાં રવિવારે રજાના દિવસે પણ કામગીરી કરવા આપ્યા આદેશ। તમામ સમસ્યાનો 2 દિવસમાં નિકાલ લાવવા હોસ્પિટલ તંત્ર એક્શનમાં। સુરતમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં જનસેવા સાથે ઉપહાર વિતરણ કાર્યક્રમ યોજાયો છે। નાયબ મુખ્યમંત્રીને વર્ષ દરમિયાન મળેલ સ્નેહ અને સન્માનની યાદગીરીનું વિતરણ કરવામાં આવ્યું। મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ તેમજ હોદ્દેદારો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા। અમરેલીમાં સિંહોના નિવાસસ્થાન પર સંકટની આશંકાઓ। જાફરાબાદ કોસ્ટલ બેલ્ટમાં રિઝર્વ ફોરેસ્ટની જમીન માઇનિંગ માટે આપવાની હિલચાલ, તો બાબરકોટ ગામ નજીક રિઝર્વ ફોરેસ્ટ જમીન ખાનગી ઉદ્યોગને આપવાની ચર્ચા। ધારી ગીર પૂર્વ ડિવિઝન તરફથી માઇનિંગને હકારાત્મક અભિપ્રાય મળ્યાની ચર્ચા। અગાઉના ડીસીએફના નકારાત્મક અભિપ્રાય બાદ બદલાયેલા વલણ પર સવાલ। વન વિભાગમાં પોઝિટિવ અભિપ્રાયને લઈને આંતરિક ચર્ચા તેજ। બાબરકોટ રિઝર્વ ફોરેસ્ટ વિસ્તારમાં 40 જેટલા સિંહોનો વસવાટ। વન વિભાગના રિપોર્ટમાં બાબરકોટ સિંહો માટે મહત્વનો કોરિડોર, તો સિંહોના કોરિડોર વિસ્તારમાં માઇનિંગને સમર્થન સામે નારાજગી। સિંહ પ્રેમીઓએ આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી।
ગીર સોમનાથ શિખર પર કરાશે કુંભાભિષેક. સોમનાથ મંદિરના શિખર પર 11 તીર્થોના જળથી અભિષેક કરવામાં આવશે. અમૃત મહોત્સવમાં પીએમ મોદીની હાજરીમાં કુંભાભિષેક પૂજનનું આયોજન. 90 મીટર ઊંચી ક્રેન મારફતે વિશાળ કુંભને મંદિર શિખર પર લઈ જવાશે. મંત્રોચ્ચાર સાથે સોમનાથમાં યોજાશે વૈદિક વૈભવનો મહાસંગમ. સોમનાથ મંદિરના પુનઃનિર્માણ અને લોકાર્પણને 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, ત્યારે આવતીકાલે સોમનાથ ધામમાં વિશેષ પૂજા અર્ચનાનું આયોજન છે. સૌથી મહત્વની વાત એ છે કે આટલા વર્ષોમાં પહેલી જ વખત આવતીકાલે મંદિરના શિખર પર કળશ દ્વારા જળાભિષેક કરાશે. જળાભિષેક માટે 11 તીર્થોના જળ એકત્રિત કરવામાં આવ્યા છે. સંતો મહંતોની હાજરીમાં શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે આ વિધિ સંપન્ન કરાશે. રાજકોટના ધોરાજીમાં 1 મહિના બાદ પણ તંત્રએ ટેકાના ભાવ ઘઉંની ખરીદી શરૂ ન કરતા ખેડૂતો આકરા પાણીએ. રાજ્ય સરકારે 4 એપ્રિલથી ટેકાના ભાવ ઘઉં ખરીદવાની કરી હતી જાહેરાત, પરંતુ હજી સુધી ખરીદી ચાલુ ન થતા ખેડૂતો ખુલ્લા બજારમાં માત્ર 400 થી 425 રૂપિયા પ્રતિ મણના ભાવે ઘઉં વેચવા મજબૂર બન્યા. સુરતના ડિંડોલી વિસ્તારમાં એક જ સોસાયટીના 3 મકાનમાં ચોરીની ઘટના. મહેક સોસાયટીમાં રોકડ, દાગીના, મોબાઈલ સહિત લાખોની ચોરી થઈ. તસ્કરોએ સ્પ્રે જેવો પદાર્થ છાંટીને પરિવારને બેહોશ કરાવ્યાનો દાવો છે. તો 3 મકાનમાંથી તસ્કરોએ 7 મોબાઈલની કરી છે ચોરી. એક મકાનના કબાટ તોડીને દાગીનાની ચોરીને આપ્યો અંજામ. ડિંડોલી પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી. સુરેન્દ્રનગરમાં ચોટીલાના ચિરોડા ગામે ગેરકાયદે રેતી ચોરી ઝડપાઈ છે. સુખભાદર નદીના કોતરમાં ચાલી રહ્યું હતું ગેરકાયદે ખનન. પ્રાંત અધિકારી હરેશ મકવાણાને બાતમી મળતા ટીમે કરી રેડ. આરોપી જોગીદાસ બુરા ખાચર અને જેસા ભરવાડના નામે સામે આવ્યા છે. તો સ્થળ પરથી એક લોડર, એક ડમ્પર, ટ્રેક્ટર, ટ્રોલી સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. અંદાજે 120 ટન રેતી કબજે લેવામાં આવી. સુરત એરપોર્ટ પર ડીઆરઆઈએ કરોડોના ડ્રગ્સનો કર્યો પર્દાફાશ. દિલ્હી સુરત ફ્લાઇટના મુસાફર પાસેથી હાઇબ્રિડ ગાંજો કર્યો જપ્ત. જપ્ત કરાયેલા 8.6 કિલો ગાંજાની બજારમાં કિંમત 2 કરોડ 80 લાખ રૂપિયા છે. આરોપીની ધરપકડ કરી કોને ડ્રગ્સ વેચવા જતો હતો તે દિશામાં તપાસ. ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લવાયો તે દિશામાં ડીઆરઆઈએ તપાસ હાથ ધરી છે. સુરતમાં ડ્રગ માફિયા શિવા ઝાલાની પોલીસે ધરપકડ કરી છે. પોલીસના સકંજામાં આવ્યા બાદ શિવા ઝાલાની નીકળી હેકડી. સોશિયલ મીડિયામાં ભાઈગીરી દેખાડનારની ઉતરી ચરબી. હવે રીલ નહીં બનાવવાનો વિડીયો આપી ખાતરી આપી છે. પોલીસના સકંજામાં આવ્યા બાદ માગી માફી. સુરત સબ જેલમાં પણ શિવાનો રહ્યો છે આતંક. અન્ય કેદીઓ સાથે હિંસક મારામારીનો આરોપ છે. દેશના અનેક રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી. આઈએમડીએ દેશના અનેક રાજ્યોમાં જાહેર કરી છે ચેતવણી. વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ. કેટલાક રાજ્યોમાં 60 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે પવન. જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ, લદ્દાખ, હિમાચલ પ્રદેશમાં વરસાદનું અનુમાન.